નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે પ્રથમ ભાગમાં સરવાળા, વધીવાળા સરવાળા એના વિશે માહિતી મેળવી. હવે આપણે આજે બાદબાકી વિશે માહિતી મેળવીશું. તો બાદબાકીનું ચિહ્ન કેવું હોય? તો આ બાદબાકીનું ચિહ્ન આવું હોય છે. જોઈએ આપણે પ્રથમ બાદબાકી. તો બાદબાકીમાં ઉપર કેટલા લખ્યા છે? અહીંયા 1, તો 1 લીટો. નીચે પણ કેટલા છે? 1. તો 1 માંથી 1 જાય જવાબ શું આવે? અહીંયા 0. બીજો દાખલો, ઉપર કેટલા છે? 5. તો કે 1, 2, 3, 4, 5. આપણે સરવાળામાં નીચે 2 લખતા હતા, અહીંયા લખવાનું નથી. હવે આપણે એને કટ કરવાના છે. કેટલા? 2. 1 ગયો, 2 ગયા. કેટલા વધ્યા? 1, 2, 3. અહીંયા જવાબ આવ્યો 3. નેક્સ્ટ જોઈએ, અહીંયા 9 છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. માઇનસ એટલે બાદ કેટલા કરવાના છે? 2 ઉડાડવાના છે આપણે. તો આ 1 ઉડ્યો, આ બીજો ઉડ્યો. હવે વધ્યા કેટલા? એને આપણે ગણી લેવાના છે. તો કેટલા વધશે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7. તો અહીંયા જવાબમાં કેટલા આવશે? તો 7 લખવાના છે. હવે 8 માંથી 1 જ ઉડાડવાનો છે. તો પહેલા 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1 ઉડી ગયો. હવે તો 1, 2, 3, 4, 5, 6, 7. 7 વધ્યા એ અહીંયા નીચે જવાબમાં આપણે લખીશું. હવે નેક્સ્ટ 2 રકમ આવી. કેટલી રકમ આવી? આ 1 રકમવાળા હતા, હવે 2 રકમવાળા આવ્યા. તો પહેલા ઉપર 8 લીટા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. કેટલા કટ કરવાના છે? 6. પહેલો ગયો, બીજો ગયો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. આટલો પોર્શન પતી ગયો. તો હવે વધ્યા કેટલા? 1 અને 1 2. તો અહીંયા જવાબ આવશે 2. આ 2 આના નીચે મૂકવાના છે. હવે આ બાજુ 7 છે. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા કટ કરવાના છે? 2. કેટલા કટ કરવાના છે? 2. તો પહેલો ગયો, આ બીજો ગયો. હવે વધ્યા કેટલા? તો આપણે 1, 2, 3, 4, 5. તો 7 માંથી 2 જાય તો જવાબ કેટલો આવે? 5. એ જ રીતે 7 છે. તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 માંથી 7 બધા નીકાળી દો, જવાબ મળે 0. હવે 7 તો છે જ, અહીંયા જવાબ મળે 0. 7 માંથી હવે 5 કાઢવાના છે. 1, 2, 3, 4, 5. કેટલા વધ્યા? 2. તો અહીંયા લખો 2. મળી ગયો જવાબ. સેમ પ્રોસેસ. 9 માંથી 5 કાઢવાના છે. 9 માંથી 2. તો હવે આપણે લીટા કરશું નહીં, થોડો ઘણો આઈડિયા આવી ગયો હોય છતાં જોઈ લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલા કટ કરવાના છે? ખાલી 2. તો આ 1 ગયો, આ બીજો ગયો. તો આટલા ગયા. વધ્યા કેટલા? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીંયા મૂકીશું 7. હવે 9 માંથી 5 કાઢવાના છે. 5 કે જતા રહ્યા પછી હવે 6, 7, 8, 9. કેટલા વખત? 4 જ વધ્યા. અહીં લખી દો 4. અહીંયા 5 છે. 1, 2, 3, 4, 5. હવે 5 માંથી 5 કાઢવાના છે. તો બધા જતા રહ્યા. કેટલું વધ્યું? અહીંયા 0. અહીંયા પણ સેમ પ્રોસેસ. 5 માંથી 5 જાય તો કેટલા વધે? 0. કોન્સેપ્ટ ક્લિયર થાય. 1 રકમવાળા આપ્યા, 2 રકમવાળા આપ્યા. આ સાદી બાદબાકી છે. કેવી બાદબાકી છે? સાદી. હવે આગળ જોઈએ બાદબાકીમાં. 3 રકમવાળી બાદબાકી આવી. પહેલામાં 6 માંથી મારે 3 નીકાળવા. કેટલા નીકાળવા? 3. 3 પછી 4, 5, 6. તો કેટલા વધ્યા? 3 જ વધે ને અહીંયા. તો લખી દો 3. અહીંયા લખો 3. 3 માંથી 2 જાય તો 1 અને 5 માંથી 4 જાય, 5 માંથી 1 જાય તો કેટલા વધશે? 3. તો પહેલા 6 માંથી 3 એટલે 3, 3 માંથી 2 એટલે 1 અને 5 માંથી 1 જાય એટલે 4. આ એનો જવાબ થઈ ગયો. સેમ પ્રોસેસ. 9 માંથી 6 કાઢવા તો 6 પછી 7, 8 ને 9. 3 વધ્યા તો મૂકો 3. 8 માંથી 5 જતા રહ્યા. 6, 7, 8. પાછા 3 વધ્યા તો અહીંયા મૂકો 3. 7 માંથી 4 કાઢવા 4 તો જતા જ રહ્યા. 4 પછી શું આવે? 5, 6 અને 7. તો કેટલા વધ્યા? 3. તો અહીંયા મૂકી દો 3. થઈ ગયું. નેક્સ્ટ 9 માંથી 8 કાઢવાના છે. 8 પછી શું આવે? 9. 8 પછી 9 એટલે 1 જ વધ્યો. કઈ મૂકો? 1. 9 માંથી 9 જાય તો 0. ફરીથી 9 માંથી 9 જાય તો ફરીથી 0. તો 999 માંથી 998 બાદ કરીએ જવાબ કેટલો મળે? 1. સેમ પ્રોસેસ. 9 માંથી 9 અહીંયા બાદ કરો તો અહીંયા જવાબ કેટલો મળે? 0. 9 માંથી 8 જાય તો 1 જ વધે અને 9 માંથી 7 જાય તો અહીંયા વધે 2. આગળ 6 માંથી 5 જાય તો 1 વધ્યો. 8 માંથી 5 જાય તો અહીંયા 3 વધે છે અને 8 માંથી 2 ગયા તો કેટલા વધે?
6 વધે છે. સેમ પ્રોસેસ એ જ રીતે 7માંથી 1 જ કાઢવાનું છે. 7માંથી 1 ગયો પછી 2 3 4 5 6 અને 7 કેટલા વધ્યા 6. અહીંયા મૂકો 6. 6માંથી 1 જાય તો 5 અને 5માંથી 1 જાય તો 4. તો આ સાદી બાદબાકી હતી. 1 રકમવાળી જોઈ, 2 રકમવાળી જોઈ, 3 રકમવાળી જોઈ. હવે બાદબાકી આવશે દસકાવાળી. કેવી બાદબાકી આવશે? દસકાવાળી. તો દસકામાં આપણે જો 2માંથી 5 જતા નથી તો અહીંયા કરવા આપણે 2 ના 2 અને દસકો ઉપર લખ્યો હોય એટલે 12. બાજુમાં એક ઓછો કરવો પડે એટલે અહીંયા લખવા પડે 4. લખી દીધા. બસ હવે બાદબાકી કરવાની છે. 12માંથી 5 જાય તો કેટલા વધે? તો 5 જતા રહે 6 7 8 9 10 11 ને 12 એટલે 7 વધ્યા. કેટલા વધ્યા? 7. અહીંયા મૂકીએ છીએ 7 અને 4માંથી 1 જાય એટલે કેટલા વધે? 3. તો 52માંથી 15 બાદ કરીએ એટલે 37 જવાબ મળે. બીજો દાખલો જોઈએ આપણે. 1માંથી 5 નથી, ફરીથી 1 નો 1 આગળ દસકાનો એટલે 11. અહીંયા ઓછા એટલે મૂકીશું 5. 11માંથી 5 બાદ કરીએ જવાબ મળે 6 અને 5માંથી 1 બાદ જાય એટલે જવાબ મળે 4. તો 61માંથી 15 બાદ કરીએ જવાબ આપણને મળે છે 46. નેક્સ્ટ જોઈએ આપણે. 4માંથી 5 નથી જતા એટલે આપણે દસકો લઈએ એટલે ઉપર મૂકીશું 14. અહીંયા ઓછો કરીશું એટલે અહીંયા મૂકીશું 7. 14માંથી 5 બાદ કરો એટલે જવાબ મળે 9. કેટલો જવાબ મળે ભાઈ? 9. અને 7માંથી 1 જાય એટલે જવાબ મળે 6. તો આ દસકાવાળી પેટર્ન છે. નેક્સ્ટ 6માંથી પાછા 9 નથી જતા તો હવે શું કરશું? તો અહીંયા દસકો લઈશું એટલે લખીશું 16. અહીંયા ઓછો કરશું લખીશું 7. 16માંથી 9 જાય એટલે 7 અને 7માંથી 1 જાય એટલે જવાબ મળે છે 6. નેક્સ્ટ 5માંથી 7 નથી જતા ફરીથી દસકો એટલે અહીંયા લખીશું 15. અહીંયા ઓછો કરીશું એટલે આવશે 5. 15માંથી 7 જાય એટલે 8. રકમના નીચે જ રકમ આવી જોઈએ. 5માંથી 4 જાય એટલે 1 મૂકીશું અને 7માંથી 3 જાય એટલે 4 મૂકીશું. નેક્સ્ટ 5માંથી 2 બાદ કરીએ એટલે આપણને ખબર છે 3 વધે. તો અહીંયા દસકો ના આવ્યો. હવે 3માંથી 4 ન જાય, મોટા કહેવાય. તો અહીંયા દસકો લેવો પડે એટલે અહીંયા લખીશું 13. અહીંયા ઓછો કરીને અહીંયા લખીશું 6. 13માંથી 4 જાય કેટલા જાય? 4. તો 13માંથી 4 જાય 9 4 13. તો 13માંથી 4 ગયા ભાઈ 5 6 7 8 9 10 11 12 ને 13. તો 9 વધે તો લખો તમે 9 અને 6માંથી 3 જાય જવાબ મળે 3. આગળ 5માંથી 2 ગયા તો કેટલા વધ્યા? 2 વધ્યા. 3માંથી 2 જાય તો 1 અને 7માંથી 2 જાય તો 5. તો અહીંયા આપણે દસકો લેવાનો જરૂર પડતી નથી કે 5માંથી 2 એટલે અહીંયા વધશે 3. 5માંથી 2 જાય એટલે 3. 3માંથી 2 જાય એટલે 1 અને 7માંથી 2 જાય એટલે 5. તો અહીંયા આપણને દસકાની જરૂર પડતી નથી. આગળ 5માંથી 7 જાય ના જાય તો હવે અહીંયા શું કરવું પડે? દસકો લેવો પડશે. અહીંયા લખીશું 15. એક ઓછા કરીને અહીંયા લખીશું 5. 15માંથી 7 જાય તો જવાબ આવે 8. 5માંથી 2 જાય એટલે જવાબ આવે 3 અને 8માંથી 5 જાય એટલે ફરીથી જવાબ મળે અહીંયા 3. તો 865માંથી 527 બાદ કરીએ એટલે આપણને 338 જવાબ મળે છે. તો આપણે 3 રકમવાળા હતા એ દસકાવાળી વસ્તુ જોઈ. હવે આગળ દસકાવાળીમાં 4 રકમ આવી. કેટલી રકમ આવી? 4. પહેલું જોઈએ. 8માંથી 0 જાય તો 8. હવે 1માંથી 3 જાય નહીં એટલે દસકો લેવો પડે. અહીંયા લખવા પડશે 11. અહીંયા ઓછા એટલે 2. 11માંથી 3 જાય એટલે 8 મળે છે. 2માંથી 1 જાય એટલે 1 અને 4માંથી 3 જાય એટલે 1. તો 4318માંથી 3130 જાય એટલે 1188 જવાબ મળે. નેક્સ્ટ 8માંથી 3 જાય એટલે જવાબ કેટલો મળ્યો? 5. 1માંથી 0 જાય તો 1. હવે 3માંથી 8 જાય નહીં એટલે મારે શું લેવો પડશે? દસકો લેવો પડશે. તો અહીંયા હું લખીશ 13. અહીં ઓછા કરીને 5માંથી 1 ઓછો કરીએ એટલે 4. 13માંથી 8 જાય એટલે અહીંયા વધે 5 અને 4માંથી 4 જાય એટલે 0. તો 5318માંથી 4803 જાય એટલે 515 જવાબ મળે. નેક્સ્ટ 9માંથી 3 જાય હા જાય તો કેટલા વધે? 6. પણ હવે 3માંથી 5 જાય નહીં. પાછો શું લેવો પડશે? દસકો. એટલે અહીંયા મૂકીશું આપણે 13. 7માંથી ઓછો કરશું એટલે અહીંયા મૂકીશું 6. 13માંથી 5 જાય એટલે ફરીથી 8. હવે 6માંથી 8 પાછા જતા નથી ફરીથી દસકો લઈશું એટલે અહીંયા આવશે 16. અહીંયા ઓછો થઈને અહીંયા આવશે 5. 16માંથી 8 જાય તો 8. 5માંથી 4 જાય એટલે 1. તો 6739માંથી 4853 નીકાળીએ એટલે 1886 જવાબ મળે.
નેક્સ્ટ જોઈએ, 4માંથી 0 જાય જતો રહે, 4 0, 4 ના 4, 8માંથી 3 જાય એટલે 5. હવે 2માંથી 3 જતો નથી તો શું કરશું, ફરીથી 10 લઈશું પાછો, તો અહીંયા લખીશું આપણે 12. અહીંયા ઓછું કરવું આપણે, 5માંથી 1 જાય એટલે જવાબ મળે 4. 12માંથી 3 જાય, 3 પછી ગણવાનું ના ફાવે, 3 પછી 4 5 6 7 8 9 10 11 ને 12, તો જવાબ આવે અહીંયા 9. અને અહીંયા 4માંથી 3 જાય એટલે જવાબ મળે 1. તો 5284માંથી 3330 બાદ કરીએ એટલે 1954 જવાબ મળે. નેક્સ્ટ, 0માંથી 6 જતા નથી એટલે 10 લેવો પડે, અહીંયા લખીએ છીએ 6, અહીંયા લખીએ છીએ 9. હવે 10માંથી 6 જાય તો કેટલા વધે, 4. પછી 9માંથી 3 જાય તો કેટલા વધશે, તો 6. પણ એ 10 લીધો એટલે અહીંયા આવે પાછો આપણે એક ઓછો કરવો પડશે, 2. 2માંથી 1 જાય એટલે કેટલા વધે, 1. 6માંથી 3 જાય એટલે કેટલા વધે, 3. તો 6300માંથી 3136 બાદ કરીએ એટલે 3164 જવાબ મળે. એક ટેકનિક છે જુઓ, પછી તમને ખબર છે જવાબ સાચો છે ખોટો, શું કરવાનું, આ રકમનો સરવાળો કરી દેવાનો. શું કરવાનો, સરવાળો. જો આપણે કરીએ એક રકમમાં 6 4 10 ની 0 વધી પડી 1, 6 3 9 પાછી 10 ની 0 વધી પડી 1, 1 2 અને 3, 3 ને 3 6 થઈ ગયા 6300. તાળો મેળવાયો, શું કહેવાય, તાળો મેળવાય. તો બેટા આ રીતે તમને જવાબ મળી જાય. નેક્સ્ટ, 4માંથી 0 જાય એટલે 4, 1માંથી 2 ના જાય 10 લેવો પડશે એટલે અહીંયા લખીશું 11, અહીંયા લખીશું 9. હવે અહીંયા 9 લખો એટલે અહીંયા કાપવો પડે એટલે 8 લખવો પડશે. 11માંથી 2 જાય એટલે 9, 9માંથી 7 જાય એટલે 2, 8માંથી 9 જતા નથી, ફરીથી 10 લઈએ એટલે અહીંયા આવશે 18, અહીંયા ઓછા કરીને અહીંયા આવશે 7. 18માંથી 9 જાય એટલે 9, ફરીથી 7માંથી 8 નથી જતા, ફરીથી આપણે ત્યાં 10 લેવો પડશે તો અહીંયા 17 લખવો પડશે ને અહીંયા ઓછા કરીને 6 લખવા પડશે. 17માંથી 8 જાય એટલે ફરીથી 9 આવશે, 6માંથી 3 જાય એટલે 3, 6માંથી 4 એટલે 2 અને 5માંથી 2 એટલે 3. તો આનો જવાબ થયો. નેક્સ્ટ છેલ્લો દાખલો, 7માંથી 0 જાય એટલે 7, 2માંથી 3 જતા નથી એટલે અહીંયા લખવા પડશે 12, અહીંયા લખવા પડશે 9. તો અહીંયા પણ એક બાદ કરીને લખવા પડે આપણે 8. હવે તો કે 12માંથી 3 જાય એટલે 9, 9માંથી 7 જાય એટલે 2, 8માંથી 9 જતા નથી, ફરીથી 10 લઈશું અને ફરીથી આપણે 10 લઈએ એટલે અહીંયા 18, અહીંયા ઓછા લઈ લખ્યું 7. 18માંથી 9 જાય એટલે 9, 7માંથી 7 જાય એટલે 0, 7માંથી 3 જાય એટલે 4, 6માંથી 4 જાય એટલે 2, 5માંથી 2 જાય એટલે 3. તો આ મેથડ પ્રમાણે તમે કોઈ પણ બાદબાકીનો દાખલો ગણો અને એક વખત આ વિડીયો જોશો તો બાદબાકીનો જે આપણો કોન્સેપ્ટ છે એ આખો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને આ વિડીયો બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરો.